જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો, હું નાહી ધોઈને નીચે આવી ગઈ છું. આજે થોડું લેટ થઈ ગયું હતું સન્ડેને લીધે, તો માથું એમનેમ જ લઈને નીચે આવી ગઈ. અને લેટ થતું હતું એટલે પહેલાં વાળ ન ખરે એટલે પહેલાં કુકર ચડાવી દીધું ને સાસુમાને કીધું કે તમે સબ્જી કાપી દો. એ શાક સુધારવા બેઠા અને હું હેર વોશ કર્યા હતા આજે, તો મેં કીધું લાય એને પહેલાં લૂછી નાખું. અને મારા સાસુએ શાક સુધારી નાખ્યું છે. એક બાજુ ભાતનું આંધણ ને એક બાજુ દાળનું આંધણ મૂકી અને મેં કીધું ચાલ હવે વાળ બાંધી દઉં, કેમ કે રસોડામાં વાળ ખુલ્લા રહેશે તો વાળ ખર્યા કરશે. હું બેસી ગઈ જમવા રસો બનાવ્યા પછી. અને મસ્ત બન્યું હતું આજે, કેમ કે દાળ ભાત, ટીંડોરા બટેકાનું સબ્જી, રોટલી અને પાપડ અને અથાણું. અને જમી લઈએ ચાલો. તમે પણ જમવા, કોને ગરમ ગરમ દાળ ભાવે છે એ મને કોમેન્ટમાં શેર કરજો મારી સાથે, કેમ કે મને દાળ ઠંડી થઈ જાય તો હું પાછી ગરમ કરીને ખાઉં છું, કેમ કે મને ગરમ જ ભાવે. આજે વાતાવરણ સારું હતું તો કપડાં બધા સુકાઈ ગયા છે. તો ચાલો હું કપડાં લેવા આવી ગઈ છું. અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું હતું આજે. અને જુઓ આજે તડકાને લીધે બધા કપડાં મસ્ત સુકાઈ ગયા હતા. જુઓ ચાલો કપડાં લઈ લઈએ પહેલાં અને જઈએ નીચે, કેમ કે ભૂખ લાગી છે. તો નાની ભૂખ માટે થોડાક દાણાને તળી નાખ્યા, ઉપર ઘરના મસાલા નાખી દીધા, અને ચટપટા દાણા કરી નાખ્યા લીંબુ નાખીને. અને મેં ને મારા સાસુએ દાણા ખાધા. અને ચાલો, અને આજે હવે રસોઈમાં આપણે શું બનાવીએ એ પણ નક્કી કરતા જઈશું અને દાણા ખાશું. તો ચાલો, દાણા ખાતા ખાતા એ ડિસ્કશન કર્યું કે શું ખાવું છે શું નહીં. તો મારા મગજમાં આવ્યું કે હું નાના નાના કારેલા લઈને આવી તે બનાવી નાખીએ. તો ચાલો, કારેલાનું નામ સાંભળી બધાના મોઢા નાના થઈ જાય છે. અને મને કારેલા બહુ જ ભાવે છે. પણ એ ભરીને ચણાના લોટને શેકી નાખ્યો છે મેં, અને એને તેલ નાખીને શેક્યો છે. એટલે માટે તમને ગોળી ગોળી દેખાતી હશે, પણ એ તેલ નાખ્યું છે, તેલનું મોણ નાખ્યું છે એટલે એ ગોળી ગોળી થઈ ગયો છે. એ શેક્યા પછી એના બધા ઘરના મસાલા જ નાખ્યા છે મેં. એમાં લસણવાળું મરચું, મીઠું, ધાણા જીરું, જરાક એવો ગરમ મસાલો, લીલા ધાણા અને બધા મસાલા નાખીને તેલનું મોણ પાછું નાખ્યું છે એમાં. અને જો આ રીતનો મસાલો રાખી મેં તૈયાર કરી લીધો છે. ને કારેલાને બાફા પછી ભરી અને બસ થોડાક એવા તેલમાં ફ્રાય કરી લીધા. જમીને ફ્રી થઈ ગઈ છું હું ઘરનું કામ કરીને. અને હું જાઉં છું મારી બેનના ઘરે, કેમ કે ત્યાં મારી મોટી બેન, મારા મમ્મી એ બધા ત્યાં આવવાના છે. તો અમે નીકળી ગયા બેનના ઘરે જવા માટે. તો જો મારા જીજુ, સિયાંશ બધા મારી વાટ જોઈને બેઠા હતા. તો અમે બધા પહોંચી ગયા છીએ. અને આ છે નાના જમાઈ અમારે, ગોપી અને મોટી બેન. અમે બધા ત્યાં આવી ગયા અને પછી મોડે સુધી બેઠા અને ગપશપ કરી, કેમ કે અમારે જવાનું છે બધાને ગામડે. એ શું કામ જવાનું છે એ તમને આગળ ખબર પડી જશે. ને અમે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને રાતના 12 વાગ્યા છે. 12 વાગ્યામાં 10 મિનિટની વાર હતી અને અમે ઘરે જવા નીકળી ગયા છીએ. જો ચલો બાય, જય શ્રી કૃષ્ણ. અમે લોકો ઘરે પહોંચવા આવ્યા છીએ. અને અમારો વિડીયો કેવો લાગ્યો, મારી સ્ટોરી કેવી લાગી, ગમે તો કોમેન્ટમાં કહેજો. બાય.